ફ્રેન્ડ્સ 100% મારી ગેરંટી છે કે આ રેસીપી ખાધા પછી પિઝા, બર્ગર, પાસ્તા બધી જ રેસીપી તમે ભૂલી જશો, કેમ કે એટલી સરસ મજાની ટેસ્ટી અને લાજવાબ બની છે કે બધા જ આના ફેન થઈ ગયા મારા ઘરે અને ખાવા માટે પડી થઈ ગઈ, કેમ કે એકદમ ચીઝી રેસીપી છે. જો તમારા જોડે ચીઝ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. આની ખાસ બાબત તો એ છે કે આપણે આ રેસીપી ઘઉંના લોટમાંથી તૈયાર કરવાના છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું અને આની અંદર 1 વાટકી ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે. નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ એ જ. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ના હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આની અંદર ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરીશું, જેને મેં પાણીથી સારી રીતે વોશ કરી લીધી છે. તો તે એડ કરીશું 2 થી 3 ચમચી જેટલી અને ફરીથી આને મિક્સ કરી લઈશું. જે વાટકીની મદદથી મેં ઘઉંનો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી હું પાણીનો ઉપયોગ કરી રહી છું. તો 1 વાટકી ભરીને અત્યારે મેં પાણી લીધું છે. કેટલો ઉપયોગ આનો થાય છે એ હું તમને લાસ્ટમાં બતાવીશ. તો આ રીતે થોડું પાણી એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું. બહુ જ પાતળું પણ નથી કરવાનું અને બહુ જ જાડું પણ નથી રાખવાનું, મીડિયમ રાખીશું. 1 વાટકી ભરીને મેં પાણી એડ કરી દીધું છે. હવે બીજી વાટકી ભરીને મેં પાણી લીધું. હવે બીજી વાટકીમાં કેટલા પાણીનો ઉપયોગ થાય છે એ હું તમને બતાવું. તો બસ સારી રીતે મિક્સ કરીશું આને. એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેતા, નહીં તો આની અંદર ગોટલીઓ પડી જશે અને એ ગાંઠો કાઢવામાં વધારે ટાઈમ નીકળી જશે. એટલા માટે હવે હાથની મદદથી સારી રીતે મસળી લઈશું. તો બધી જ ગાંઠો મેં દૂર કરી દીધી છે અને એકદમ પરફેક્ટ બેટર તૈયાર છે. તો આની અંદર 1.5 વાટકી જેટલા પાણીનો ઉપયોગ થયો છે. હવે આને ઢાંકી અને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આગળની તૈયારી કરી લઈએ. તો આ માટે ઝીણી ચોપ કરેલી કોબીજ લીધી છે, 2 થી 3 ચમચી જેટલી, અને એટલું જ મેં ટામેટું લીધું છે ઝીણું ચોપ કરીને, અને એટલું જ કેપ્સિકમ એડ કરીશું 2 થી 3 ચમચી જેટલું. 1 થી 2 ચમચી જેટલા ઝીણા ચોપ કરેલા લીલા મરચાં લીધા છે. હવે થોડીક કોથમીર એડ કરીશું, એ પણ મેં 2 થી 3 ચમચી જેટલી એડ કરી છે. હવે સ્વાદ અનુસાર મીઠું, થોડુંક ધાણા પાવડર એડ કરીશું 1 ચમચી જેટલું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરીશું 2 થી 3 ચમચી જેટલી. અત્યારે ખાંડ તમને વધારે લાગતી હશે, બટ જ્યારે રેસીપી બનશે ત્યારે ખરેખર ખાંડનું પ્રમાણ બિલકુલ પણ વધારે નહીં લાગે, બહુ જ સરસ લાગશે. હવે આની અંદર એક આખા લીંબુનો મેં રસ એડ કર્યો છે, મોટી સાઈઝનું લીંબુ હતું. હવે સારી રીતે બધા જ મસાલા શાકભાજીની અંદર મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે, હું વારંવાર કહું છું. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કે જેથી મારી આ ટાઈપની નવી રેસીપી તમારી સાથે સૌથી પહેલાં શેર થઈ જાય. આને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે ફ્રેન્ડ્સ, આની અંદર એક મોટી વાટકી ભરીને મેં બાફેલા બટાકા લીધા છે. હાથથી આને મેં મેશ કરી લીધા. મીડિયમ સાઇઝના બટાકાને મેં બાફી લીધા હતા. હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ફ્રેન્ડ્સ, જો તમે સ્ટફિંગ બનાવશો તો ખરેખર બહુ જ સરસ બને છે. તો આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે શું કરીશું, કોઈ પણ એક મિક્સર જાર લઈશું અને આની અંદર 2 વાટકી ભરીને મેં મમરા લીધા છે. આને સારી રીતે ક્રશ કરી લેવાના. તમે મમરાની જગ્યાએ બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. બ્રેડને હાથથી મસળી લેવાની અથવા તો એને ક્રશ કરી લેવાની, 4 થી 5 જેટલી બ્રેડને. તો મમરાને મેં સારી રીતે ક્રશ કરી લીધા છે. એકદમ આપણે ફાઇન ક્રશ નથી કરવાના, થોડાક અધકચરા ક્રશ કરશો તો પણ ચાલશે. તો મેં આને ક્રશ કરી અને આની અંદર એડ કરી દીધા. આમ કરવાથી આની અંદર સરસ મજાનું બાઇન્ડિંગ આવી જશે. બને ત્યાં સુધી જે મમરાનો ભૂક્કો છે ફ્રેન્ડ્સ, એ થોડોક વધારે એડ કરજો. જો ઓછો હશે તો ફૂટી જશે તેલની અંદર. જો તમે વધારે એડ કર્યો હશે તો બિલકુલ પણ એ તૂટશે નહીં. અને મમરા કરતાં પણ બેસ્ટ ઓપ્શન રહેશે બ્રેડથી પણ બહુ જ સરસ બને છે, તેમાં બિલકુલ પણ તૂટશે નહીં. અને જો મમરા તમે એડ કરવાના હોય તો આનો જે ભૂક્કો છે થોડોક વધારે એડ કરજો. મેં તમને બતાવ્યું છે એટલો તો તમારે એડ કરવાનો જ છે, પણ જો થોડુંક વધારે હશે તો પણ ચાલશે, પણ આના કરતાં ઓછો નહીં એડ કરતા. જો આ ટાઈપનું વળે ત્યાં સુધી મેં આને મિક્સ કર્યું છે, મતલબ કે એટલો મેં મમરાનો ભૂક્કો આની અંદર એડ કર્યો છે. જો તમને થોડુંક પણ સોફ્ટ લાગે તો થોડાક મમરા ક્રશ કરીને આની અંદર ઉમેરી દેવા. મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને હું સાચી માહિતી આપવા માગું છું, કે જેથી એમની રેસીપી બિલકુલ પણ બગડે નહીં. હવે આપણે શું કરીશું, ચીઝના ક્યુબ અત્યારે મેં 2 લીધા છે મીડિયમ સાઇઝના, એને આ રીતે ચપ્પાની મદદથી કટ કરી લઈશું ઊભા ટુકડાઓમાં. તો ચીઝના ટુકડાઓને મેં કટ કરી લીધા છે. હવે હાથ ઉપર થોડુંક તેલ લગાવી લઈશું અને ત્યારબાદ થોડોક સ્ટફિંગનો ભાગ લેવાનો અને આ ટાઈપનો આપણે શેપ તૈયાર કરી લઈશું. અને વચ્ચેથી થોડુંક પ્રેસ કરવાનું અને ત્યારબાદ એક ચીઝનો ક્યુબ મૂકી અને સરસ મજાનું બધી જ સાઈડથી આપણે કવર કરી લઈશું. અને સરસ મજાનો એકદમ આસાનીથી શેપ આનો તૈયાર થઈ જતો હોય છે.
લાગે છે ને ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી, ખરેખર ખૂબ જ ટેસ્ટી રેસીપી બની હતી આ રીતે મેં બહુ જ બધા શેપ તૈયાર કરી લીધા છે. હવે જે બેટર છે એની અંદર આપણે થોડા ખાવાના સોડા એડ કરીશું. તો 5 ચમચી જેટલા મેં ખાવાના સોડા એડ કર્યા છે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું. જે આપણે રોલ તૈયાર કર્યો છે આની અંદર એડ કરી સારી રીતે કોટ કરી લેવાનો અને ત્યારબાદ આને કાંટા ચમચીની મદદથી આ રીતે આપણે તેલની અંદર ઉમેરી દઈશું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ હતી મેં ફાસ્ટર રાખી. થોડુંક તેલ ગરમ થઈ જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. તમે હાથની મદદથી પણ આ રોલ એડ કરી શકો છો અથવા તો કાંટા ચમચીનો ઉપયોગ કરવાનો. જો આ રીતે ચમચીની મદદથી તેલ ઉપર છાંટતા રહેવાનું કે જેથી બંને સાઈડથી બહુ જ સરસ રીતે આ કૂક થવા લાગે. હવે બસ જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી છે. થોડાક કાચા પાકા કૂક થઈ જાય ત્યારબાદ આપણે આને ટર્ન કરીશું. તરત જ ટર્ન નથી કરવાના આને, તો બસ ચમચીની મદદથી આ રીતે આપણે ટર્ન કરી દઈશું. બંને સાઈડથી આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી મેં આને ફ્રાય કર્યા છે. તો બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ ફાઇનલી આપણી રેસીપી તૈયાર છે. હવે આને કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું. તો ગરમા ગરમ બહુ જ સરસ લાગશે. બાકીના રોલ પણ હું આ જ રીતે ફ્રાય કરી લઉં. ચાલો હવે લાસ્ટમાં આનો સૂર્યપ્રકાશમાં તમને રિઝલ્ટ બતાવું કે કેવી બની છે રેસીપી. તો ફ્રેન્ડ્સ બની છે ને બહુ જ સરસ મજાની રેસીપી. જેનો ટેસ્ટ છે ફ્રેન્ડ્સ ખરેખર ખૂબ જ લાજવાબ છે, એકદમ ચીઝી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.